છે અને શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીની કૃપા પણ દુર્લભ છે. એટલે કહે છે કે જેની ઉપર શ્રી વલ્લભની કૃપા છે તેને શ્રી યમુનાજી સદાવશ થઈને રહે છે અને તે શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને જાણી શકે છે. તેને શ્રી યમુનાજી સર્વસ્વનું દાન કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. વાલા વૈષ્ણવો, આવા કૃપાના દ્વાર શ્રી યમુનાજીના ત્રિવિધ સ્વરૂપને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. કારણ કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. તો જીવનું સાચું સૌભાગ્ય શું છે? તો કહે છે કે શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત કરવી, ભગવતીઓના સંગમાં રહીને પ્રભુના ગુણગાન સાંભળવા અને હૃદયને એવું શુદ્ધ બનાવવું કે તેમાં શ્રી ઠાકોરજીને પધારવાનું મન થાય. જેનો જેટલો અધિકાર હોય ને એટલો જ રસ એ પચાવી શકે છે. આ પુષ્ટિ માર્ગનો અદ્ભુત સિદ્ધાંત છે. અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. હવે ભગવાન ભક્તને વશ થઈને રહે એવી અલૌકિક કૃપાનું દાન કરનારા શ્રી યમુનાજી છે. આપણા શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટક શ્લોકમાં પણ શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં પણ શ્રી યમુનાજીના ત્રિવિધ સ્વરૂપને દર્શાવ્યા છે. શ્રી યમુનાજીના ત્રિવિધ સ્વરૂપની વાત કરીએ તો આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. પુષ્ટિ માર્ગમાં બે મૈયા સુપ્રસિદ્ધ છે. એક શ્રી યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. શ્રી યશોદાજી એ ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે, તો શ્રી યમુનાજી એ ભક્તોના મૈયા છે. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે દરેકના ત્રણ સ્વરૂપ હોય: આધિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપ. વ્રજમંડળમાં શ્રી યમુનાજી સરિતા રૂપે વહે છે અને આપણે જે દર્શન કરીએ છીએ એ આધિભૌતિક સ્વરૂપ ભૂતલ પર પ્રકટ છે અને યમયાતનાથી મુક્તિ આપવાની તથા સર્વદોષ હરવાની જે શક્તિરૂપ છે એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ગોલોકધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી બિરાજે છે. શ્યામ